ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગયા લેક્ચરમાં જે સ્થાનાંતર અને અંતરના દાખલા કર્યા હતા એને લગતા દાખલા આજે પાછા આપણે આગળ વધારીએ. તો એમાં હું માની લો કે લખી નાખું કે તમને આવું પૂછે કે x બરાબર 2t - t². માની લો તમને આવું સમીકરણ આપ્યું ને તમને એવું કીધું કે ભાઈ 3 સેકન્ડ દરમિયાન ની સરેરાશ ઝડપ મેળવો. સ્થાનાંતર નહીં, અંતર નહીં, પણ t બરાબર 0 થી 3 સેકન્ડના ગાળાની શું મેળવવાનું છે? સરેરાશ ઝડપ. હવે જો તમારી આ સરેરાશ ઝડપ મેળવવી હોય અને સરેરાશ વેગ મેળવવો હોય તો આપણે અગાઉ વાત થઈ ગઈ કે જો પણ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય તો એની જે સ્થાનાંતર હશે અને એની જે પથ લંબાઈ હશે એ બે સરખા જ હોય. જેમ કે મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ સંખ્યા રેખા ઉપર માની લો કે કોઈ પણ કણ હોય એ 0 થી માની લો કે અહીંયા 5 હોય તો 0 થી 5 સુધી સુરેખ માર્ગ ઉપર ગતિ કરતો આવે તો એને સ્થાનાંતર એ 5 કર્યું અને એની પથ લંબાઈ 5 કહેવાય. પણ માની લો કે કોઈ પણ કણ હોય એ 0 થી પેલા 0 ઉપર હોય પણ પછી 5 ઉપર હોય, પણ એ 5 ઉપર ક્યારે છે તો કે 0 ઉપર હતો, ત્યાંથી માની લો કે 7 સુધી ગયો અને 7 થી પછી પાછો 5 સુધી આવ્યો. એટલે કે કણ એના ગતિમાર્ગમાં જો પાછો વળતો હોય તો એની પથ લંબાઈ અને સ્થાનાંતર શું થઈ જશે? બદલાઈ જશે. એટલે કે કણ સુરેખ માર્ગ ઉપર ગતિ કરે છે પણ એની દિશા બદલે છે. તો આવા સમયે છે એની પથ લંબાઈ અને સ્થાનાંતર અલગ અલગ હશે અને પથ લંબાઈ અને સ્થાનાંતર અલગ અલગ હોય તો વેગ અને ઝડપ અલગ અલગ આવશે. જેમ કે વેગ એટલે સ્થાનાંતર ભેગા સમય અને ઝડપ એટલે પથ લંબાઈ ભેગા સમય. તો જો તો અહીંયા હું તમને વેગ અને ઝડપ બે મેળવીને બતાવું તો જો તો તમારે સરેરાશ વેગ પહેલા આપણે મેળવીએ પછી આપણે સરેરાશ ઝડપ મેળવીએ 0 થી 3 સેકન્ડ સુધીમાં. તો બોલો સરેરાશ વેગનું સૂત્ર શું થાય? તો કે સરેરાશ વેગ એવરેજ ઓફ v બરાબર ડેલ્ટા x બાય શું થાય? ડેલ્ટા t એટલે કે x2 - x1 છેદમાં સમયગાળો તમને કેટલો આપ્યો છે? 3 સેકન્ડ. હાલો x2 કેટલા? x2 એટલે ત્રીજી સેકન્ડનું સ્થાન અને x1 એટલે 0મી સેકન્ડનું સ્થાન. તો 0મી સેકન્ડનું સ્થાન 0 છે, જોઈ લો. ટાઈમ 0 મૂકો તો અહીંયા 0 આવી ગયા. x2 એટલે ત્રીજી સેકન્ડનું સ્થાન, અહીંયા 3 મૂકો તો 3 દુ 6 ઓછા 9. 6 ઓછા 9 એટલે ઓછા 3. બોલો શું આન્સર આવ્યો? -1 મીટર પર સેકન્ડ. બરાબર. તો આ તમને સરેરાશ વેગ મળી ગયો. પણ આ જગ્યાએ જો હું તમને સરેરાશ ઝડપ પૂછું તો તમારે શું કરવું પડશે કે કુલ પથ લંબાઈ 3 સેકન્ડમાં, અને કુલ પથ લંબાઈ મેળવવી હોય તો આપણે ચેક કરવું પડશે કે કણ છે રસ્તામાં પાછો તો નથી વળ્યો ને. અને કણ રસ્તામાં ક્યારે પાછો વળે? જ્યારે એનો વેગ 0 થાય ત્યાંથી કણ પાછો વળે. જેમ કે તમે પથ્થરને ઉપર ઘા કરો તો મહત્તમ ઊંચાઈ એનો વેગ 0 થયો, પછી પાછો આવ્યો, તો જ્યારે એનો વેગ 0 થાય ત્યાંથી કણ પાછો ફરે. જે મેં તમને ગયા લેક્ચરમાં સમજાવ્યું. તમે અલગ અલગ સમય મૂકી શકો 0, 1, 2, 3, બરાબર 3 સેકન્ડ. તો જ્યાંથી રિપીટ થશે ત્યાંથી પાછો વળ્યો હશે, પણ એટલી બધી લોંગ મેથડ થી ન જવું હોય ગયા લેક્ચરની. બરાબર. ગયા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે 0 થી 3 સેકન્ડ હોય તો પહેલી સેકન્ડે ક્યાં હશે, બીજી સેકન્ડે ક્યાં હશે, ત્રીજી સેકન્ડે ક્યાં હશે, તો તમને ખબર પડી જાય પણ ક્યાંથી પાછો વળ્યો. પણ જો તમારે ડાયરેક્ટ અહીંયા જાણી લેવું હોય કે લોંગ મેથડ થઈ ગઈ, તમારે ટૂંકમાં જોવું હોય તો તમારે અહીંયા પહેલા વેગ મેળવી લેવું. તો વેગનું સમીકરણ શું થશે? આપણે જોવું છે કે ક્યાંથી કણ પાછો વળ્યો, તો કે જે સમયે એનો વેગ 0 થાય ત્યાંથી કણ પાછો વળ્યો હોય તો આનો વેગ શું થાય? આપણે જાણીએ છીએ કે વેગ બરાબર dx/dt. ગયા લેક્ચરમાં સમજાવ્યું એમ. તો ચલો વેગનું સમીકરણ મેળવીએ તો 2t - t² એનું વિકલન કરો તો 2t નું 2 અને t² નું શું થાય? 2t. અને વેગ ક્યારે 0 હશે? વેગ 0 હોય એ સમય શોધવો છે. વેગ 0 એ સમય. તો વેગ 0, ચાલો 2 - 2t બરાબર 0. તો t બરાબર શું આવી જશે? 2 - 2t 0 હોય તો t બરાબર 1 સેકન્ડ. તો પહેલી સેકન્ડે કણ પાછો વળે છે. બરાબર. હાલો જો 0 મૂકો તો પણ 0 સમયે ક્યાં છે? તો કે 0 ઉપર. પહેલી સેકન્ડે કણ પાછો વળ્યો. અને પહેલી સેકન્ડે કણ પાછો વળ્યો તો એ ક્યાંથી પાછો વળ્યો વિચારો તો મૂકો તો t બરાબર 1 સેકન્ડ. અહીંયા તો 1 સેકન્ડ નું સ્થાન મળશે. સ્થાનના સમીકરણમાં કિંમત મૂકીએ તો t બરાબર 1 મૂકું તો 2 ઓછા 1. 2 ઓછા 1 એટલે 1. મતલબ કે 1 મીટર. હાલો અહીંયા હું લઈ લઉં 1 મીટર. તો કણ 0 થી ક્યાં ગયો? 1 સુધી ગયો અને અહીંયા ઊભો રહી ગયો. હવે શું થશે? ઊભો રહી ગયો તો પછીના સમયે એ રિપીટ થશે, ત્યાંથી પાછો વળતો હશે. બરાબર. તો આપણે 3 સેકન્ડ સુધી વાત કરવી છે. બરાબર. તો પહેલી સેકન્ડે કણ ક્યાં છે? 1 મીટરે. હાલો ત્રીજી સેકન્ડે કણ ક્યાં હશે? તો અહીંયા હું લખું 0 સેકન્ડે કણ x બરાબર 0 ઉપર.
t બરાબર 1 સેકન્ડ સમયે કણ ક્યાં આવી ગયો તો કે 1 મીટર ઉપર. હાલો હવે ડાયરેક્ટ મેળવો તો ત્રીજી સેકન્ડ, તો ત્રીજી સેકન્ડે કણ ક્યાં છે તો અહીંયા મૂકો તો 3 3 દુ 6 ઓછા 9 એટલે -3. તો x બરાબર -3 આવી ગયા અહીંયા. તો -3 ઉપર કણ હશે એનો મતલબ શું કે ભાઈ 0 થી 1 સુધી ગયો, ત્યાંથી પાછો વળ્યો અને ક્યાં સુધી ગયો તો કે માની લો કે અહીંયા હું -3 લઈ લઉં તો જો એનું સ્થાનાંતર એની પથ લંબાઈ કેટલી 1, પાછો આવ્યો એટલે 2, 2 ને 3 5 બરાબર છે. તો એની સરેરાશ ઝડપ થાય, સરેરાશ ઝડપ બરાબર એની કુલ પથ લંબાઈ. કુલ પથ લંબાઈ કેટલી થઈ 5. તો કુલ પથ લંબાઈ 5 અને સમયનો ગાળો 3 બરાબર. તો કુલ પથ લંબાઈ છેદમાં સમયગાળો 3 તો અહીંયા 5/3 આપણને આન્સર મળે બરાબર. એવું જ એક હું તમને બીજું સમીકરણ આપી દઉં. હજી એક તમને હું જો આવો દાખલો કરાવું તો તમને ખ્યાલ આવે. દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ x બરાબર t² - 6t + 4 બરાબર. આવું મેં તમને એકનું સ્થાન સમીકરણ આપી દીધું છે જે તમને કણનું અલગ અલગ સમયનું સ્થાન આપશે. તો તમને હું એવું પૂછું કે તો અહીંયા 0 થી 5 સેકન્ડના ગાળામાં સરેરાશ ઝડપ મેળવો. સરેરાશ ઝડપ ખાલી જગ્યા. તો શું અહીંયા સરેરાશ ઝડપ આપણને મળી શકે એ આપણે વિચારવાનું છે. તો તમારી રીતે સ્ક્રીન પોઝ કરીને દાખલો કરો તો હમણાં હું કરાવું તમને, જાતે ટ્રાય કરો તો શું કરવાનું પહેલા તમારે તો બોલો. હાલો કણ 0 સમયે ક્યાં છે તો કણ 0 સમયે જો તો અહીંયા 0 મૂકો તો ક્યાં આવ્યો 4 મીટરે છે કણ, ટાઈમ 0 મૂકો તો x બરાબર 4 આવ્યા. હવે 5મી સેકન્ડે ક્યાં છે ઈ શોધવાનું, ક્યાંથી કણ પાછો વળ્યો ઈ શોધવાનું. તો 5મી સેકન્ડે કણ ક્યાં હશે તો અહીંયા 5 મૂકો તો 5 નો વર્ગ 25, અહીંયા 5 મૂકો તો -30 + 4 તો જો તો 25, 5 નો વર્ગ 25 અને 4 29 ઓછા 30 એટલે -1 ઉપર, -1 મીટર ઉપર. તો પેલા એ 4 ઉપર હતો ને પછી -1 ઉપર હતો. એનો મતલબ એવો નથી કે અહીંયાથી આમ જ આવ્યો હશે 4 થી માઇનસ એ આગળ ગયો હોય ત્યાંથી પાછો આવ્યો હોય એવું બની શકે બરાબર. તો અહીંયા તમારે વેગ મેળવવાનો કે કયા સમયે કણ પાછો વળ્યો હશે. તો જ્યારે વેગ 0 થાય ત્યાંથી પાછો વળ્યો હોય તો કયા સમયે એનો વેગ 0 થાય વેગ મેળવો તો વેગ બરાબર 2t - 6 અને વેગ 0 બતાવી દો. કયા સમયે વેગ 0 એ સમય શોધવો છે તો t બરાબર 3 સેકન્ડ. તો બોલો ત્રીજી સેકન્ડે કણનું સ્થાન શું હોય મૂકો અહીંયા 3, 3 નો વર્ગ 9 ઓછા 18 + 4 એટલે -5 આવ્યા. તો આવ્યું 5. તો x બરાબર t બરાબર 3 સેકન્ડ સમયે x બરાબર આવ્યા -5 એટલે કણ કઈ રીતે ચાલ્યો તો પેલા 4 ઉપર ગયો, ત્યાંથી આમ ગતિ કરી, ત્યાંથી ક્યાં સુધી આવ્યો -5 સુધી ગયો, ત્યાંથી યુ ટર્ન માર્યો અને ત્યાંથી પછી ક્યાં આવ્યો પછી આવ્યો -1 મીટર. કેમ કે -1 મીટર એટલે 5મી સેકન્ડનું સ્થાન. 0મી સેકન્ડ અહીંયા હતો, જ્યાંથી પાછો વળે છે ત્રીજી સેકન્ડ, ત્યારે -5 ઉપર હતો અને 5મી સેકન્ડે ક્યાં આવી ગયો અહીંયા 5 સેકન્ડ મૂકો તો -1 ઉપર. હવે પથ લંબાઈ ગણો કેટલી થઈ 4, 4 ને 5 9, 9 અને અહીંયાથી પાછો આવ્યો 9 ને 4 13. તો 13 થઈ પથ લંબાઈ. તો હવે બોલો સરેરાશ ઝડપ શું થઈ તો કે પથ લંબાઈ 13 છેદમાં સમયગાળો. સમયગાળો કેટલો છે 5 મીટર પર સેકન્ડ. તો આ રીતે તમને એનો આન્સર મળે. આવી રીતે તમે આ દાખલો કરી શકો. હજી એક આપણે આવું તમને કરાવું બરાબર. પેલા આટલું નોટ ડાઉન કરી લ્યો. પછીનો સવાલ હું તમને એમ પૂછું કે ભાઈ v બરાબર, હવે તમને v નું વિધેય આપ્યું છે. અત્યાર સુધી આપણે સ્થાનનું સમીકરણ ભણ્યા હતા. t નું વિધેય હતું x બરાબર 2t - t², t² - 6t + 4 એટલે x કોનું વિધેય હતું t નું વિધેય હતું. હવે આપણે વેગનું સમીકરણ હું લખું અહીંયા કે ભાઈ માની લો કે વેગ v એના બરાબર હું લઈ લઉં માની લો કે 4 - 2t. v બરાબર 4 - 2t અને તમને આવું સમીકરણ આપ્યું છે વેગનું સમીકરણ અને તમને પૂછ્યું છે એવું અત્યાર સુધી તમને શું કહેતા કે ભાઈ x ના સમીકરણ ઉપરથી આપણે વેગ મેળવતા, સ્થાનના સમીકરણ ઉપરથી વેગ મેળવતા. હવે વેગના સમીકરણ ઉપરથી છે ને તમારે સ્થાનાંતર અને પથ લંબાઈ બે મેળવવાના છે.
કે ભાઈ સ્થાનના સમીકરણ ઉપરથી તમે વેગ મેળવતા તો વેગના સમીકરણ ઉપરથી સ્થાનાંતર ને પથ લંબાઈ કઈ રીતે મેળવી શકાય એનું રિવર્સ પ્રોસેસ આપણે એવી કરવાની. તો માની લો કે હું તમને એમ પૂછું કે ભાઈ 1 થી 3 સેકન્ડ દરમિયાન 1 થી 3 સેકન્ડ બરાબર, એટલે 1 થી 3 સેકન્ડ એટલે 2 સેકન્ડ નો ગાળો થયો. 2 સેકન્ડના ગાળામાં તમારે છે ઈ સ્થાનાંતરે મેળવવાનું છે અને પથ લંબાઈ મેળવવાની છે. તો બોલો શું કરી શકીએ? તો અહીંયા તમે જુઓ થોડુંક આ એક નવો કન્સેપ્ટ છે બરાબર, જે હું તમને સમજાવું પછી આપણે આ દાખલામાં આગળ વધીએ. તો અહીંયા તમને હું એમ કહું કે ભાઈ વેગનું સમીકરણ આપણે શું ભણ્યા હતા? તો કે v બરાબર dx/dt બરાબર, એટલે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષમાં વિકલન શું આપે? વેગ આપે. તો એનાથી ઊંધું સત્ય છે કે સ્થાનાંતરનું વિકલન જો વેગ આપે તો વેગનું સંકલન શું આપે? સ્થાનાંતર આપે. બોલો મારી યારે શું બોલ્યો કે ભાઈ સ્થાનાંતરનું વિકલન વેગ આપે તો વેગનું વિકલન શું આપે? વેગનું સંકલન શું આપે? સ્થાનાંતર. જેવી રીતે તમે એવું ભણ્યા હતા કે વિસ્તરણ અને અવયવ કે ભાઈ a + b હોલ સ્ક્વેર એટલે શું લખતા તમે? a² 2ab + b². એનાથી ઊંધું પણ a² 2ab + b² બરાબર શું લખાય? a + b હોલ સ્ક્વેર. તો એવી રીતે જો d તો ગણિતવાળા કઈ રીતે લખે? તો કે v બરાબર dx/dt. તમે ગણિતવાળાના ઉપયોગ કે ભાઈ v બરાબર dx/dt. તો આપેલ સમયગાળામાં સ્થાનાંતર કેટલું? ફરીવાર તમને માની લો કે x નું સમીકરણ આપ્યું હોય તો તમે વેગ મેળવતા બરાબર, પણ તમને ગણિતવાળાને પૂછો કે ભાઈ હાલો હવે તમને વેગનું સમીકરણ આપ્યું હોય તો સ્થાનાંતર કઈ રીતે મેળવશો? તો એ રિવર્સ પ્રોસેસ કરી નાખે. કેમ કે એને ખબર છે કે સ્થાનાંતરનું વિકલન વેગ આપે તો વેગનું સંકલન શું આપે? સ્થાનાંતર આપે. એટલે આ રીતે જો હતું. હવે તમારે સ્થાનાંતર મેળવવું હોય તો dx ને કરતા બનાવો. dx બરાબર શું આવી ગયું? v * dt. બે બાજુ લિમિટ મૂકી દો બરાબર, લિમિટ મૂકી દો એટલે dt. dt એટલે અહીંયા શું આવી ગયું? સમયની સાપેક્ષમાં કે ભાઈ કેટલા સમય સુધીમાં તમારે સ્થાનાંતર શોધવું છે, અહીંયા લિમિટ આવી ગયું બરાબર. તમે સંકલન શીખ્યા છો ફંડામેન્ટલ એમાં. અને સ્થાન તો પ્રારંભિક સ્થાનને હું કહી દઉં x0 અને અંતિમ સ્થાનને હું શું કહી દઉં? x. સ્થાનાંતર મળી ગયું. અને જો તમારે પથ લંબાઈ મેળવવી હોય તો પથ લંબાઈ માટે શું કરી શકાય? તો પથ લંબાઈ માટે આ સમીકરણને હું આવી રીતે લખી નાખું. જો તો આપણે સદિશ સ્વરૂપે લખીએ તો જો તો dx બરાબર શું લખ્યું મેં? v dt. તો પથ લંબાઈ માટે આપણે આવી રીતે લખી શકીએ કે ભાઈ dx from x0 થી x is equal to integration v dt from t1 to t2 બરાબર. સ્થાનાંતર હશે તો v dt અને પથ લંબાઈ શોધવાની હોય તો માનાકમાં v dt. માનાકમાં v dt એટલે અહીંયા સદિશ નો કરો તો કોઈ વાંધો નથી, કન્ફ્યુઝ થવાની એમાં કોઈ જરૂર નથી. હું તમને ખાલી એવું કહેવા માંગુ છું કે જો માઇનસ હોય તો તમારે શું કરવાનું? એનું મૂલ્ય લઈ લેવાનું બરાબર. માઇનસ હોય તો શું કરી નાખવાનું? પ્લસ કરી નાખવાનું. કહેવાનો મીનિંગ કેવો છે કે સુરેખ પથ હોય, સુરેખ પથ ઉપર જ્યારે ગતિ થતી હોય ત્યારે કોઈ સદિશની જરૂર જ નથી. પ્લસ માઇનસ સંજ્ઞાથી આપણું કામ ચાલે છે. પણ માઇનસ હોય તો એને શું કરી નાખવાનું? પ્લસ, અને પછી એનું શું લઈ લેવાનું? સંકલન. જો આ દાખલો કરાવું એટલે ખ્યાલ આવે તમને હું શું કહેવા માંગુ છું. કે તમને મેં એવું સમજાયું કે ભાઈ જો તમારે વેગ ઉપરથી સ્થાનાંતર મેળવવું હોય તો સંકલનમાં શું આવશે? v dt બરાબર. કેમ કે dx નું સંકલન શું થાય? બોલો તમારી યારે. તો કે dx નું સંકલન x બરાબર. તો આપણે સીધું આ સૂત્ર મૂકી શકીએ કે ભાઈ ઇન્ટિગ્રેશન dx is equal to integration v dt. વેગ ઉપરથી જ્યારે પણ સ્થાનાંતર મેળવવાનું હોય ત્યારે સીધું આ સૂત્ર મૂકી દેવાનું. from x0 to x. માની લો કે હું તમને એમ કહું કે ભાઈ કણનું પ્રારંભિક સ્થાન આપણે લઈ લઈએ x0 બરાબર 0. આનો કણ પેલા ઉગમ બિંદુ ઉપર છે. જો કણ ઉગમ બિંદુ ઉપર હોય તો dx નું સંકલન બોલો તો શું આવે? x. લિમિટ મુકાવો તો 0 થી x. અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરો તો અહીંયા તો x જ આવી ગઈ. એ જ આપણો સ્થાનાંતર થઈ ગયું. હવે જમણી બાજુની વાત કરીએ. ક્યાં સમય સુધી કીધું છે? t1 to t2 એટલે 1 થી 3 સેકન્ડ. તો અહીંયા હું લખી નાખું 1 થી 3 સેકન્ડ is equal to મુકાવાલો વેગનું સૂત્ર શું છે? 4 - 2t અને dt from 1 to 3 સેકન્ડ. કરો સંકલન શું આવશે? 4 નું સંકલન 4t. બોલો મારી યારે 2t નું શું આવશે? 2t² / 2. લિમિટ મુકાવો તો લિમિટ આવી ગઈ 1 થી 3 સેકન્ડ અને એ શું આવી ગયું? 1 થી 3 સેકન્ડ. આવી રીતે. હવે અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરો તો અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરું તો અહીંયા શું આવ્યું? 4 × 12 - 4 એટલે કેટલા આવી ગયા? 8 માઇનસ અહીંયા શું આવી ગયા? 2 2 ઉડી ગયા. 3 નો વર્ગ 9 - 1 એટલે કેટલા આવી ગયા? 8. તો બોલો સ્થાનાંતર 0 આવ્યું.
એટલે કે કણ ઉગમ બિંદુ થી આમ ગયો અને ત્યાંથી પાછો હતો ત્યાં આવી ગયો 1 થી 3 સેકન્ડના ગાળામાં. પહેલી સેકન્ડે જ્યાં હતો ત્યાંથી આગળ ગયો, બીજી સેકન્ડે અને ત્રીજી સેકન્ડે ફરી પાછો હતો ત્યાંથી આવી ગયો એટલે સ્થાનાંતર 0. હવે આપણે એની પથ લંબાઈ મેળવીએ તો પથ લંબાઈ કઈ રીતે મેળવવી? તો પથ લંબાઈ મેળવવા માટે મેં તમને શીખવાડ્યું એમ કે પથ લંબાઈ મેળવવા માટે શું આવશે? મોડ ઓફ v dt. અને એમાં પણ આપણે ચેક કરીએ કે ભાઈ કણ ક્યાંથી પાછો વળે છે, કયા સમયે. તો કણ કયા સમયે પાછો વળે છે ચેક કરો તો જો તો v બરાબર 4 - 2t. તો વેગ ક્યારે 0 થશે? તો v બરાબર 0 બરાબર 4 - 2t. તો ટાઈમ મૂકો તો શું આવ્યો? ટાઈમ 2 સેકન્ડ આવ્યો. તો બીજી સેકન્ડે કણ પાછો વળે છે. તો આપણે શું શોધવું પડશે? તો કે 1 થી 2 સેકન્ડ સમય દરમિયાનની પથ લંબાઈ, મતલબ કે 1 થી 2 સુધી આમ ગયો અને 2 થી 3 સુધી આમ આવ્યો, તો 1 થી 2 ની પથ લંબાઈ વત્તા 2 થી 3 ની પથ લંબાઈ, એ બેનો સરવાળો, બેનો ધન સરવાળો, માનાંકનો મૂલ્યનો સરવાળો. કારણ કે એક પ્લસ આવે ને એક માઇનસ આવે તો સરવાળો 0 થયો હશે, સ્થાનાંતર 0 થયું હશે. પણ આમથી આમ ગયો એને પ્લસ લઈ લો, પાછો આવ્યો હોય માઇનસ માં આવે, સ્થાનાંતર ગણો તો પણ પથ લંબાઈ તો પ્લસ જ હોય એટલે એની આપણે પ્લસ જ માનીએ છીએ જ્યારે પથ લંબાઈ ગણીએ છીએ ત્યારે. તો બે એને પ્લસ લઈ લ્યો. તો ચાલો ગણાવો તો શું આવશે પથ લંબાઈ અહીંયા? તો પથ લંબાઈની ગણતરી કરવી હોય તો બીજી સેકન્ડે કણ શું થાય છે? યુ ટર્ન મારે છે. તો હું અહીંયા શું કરીશ? તો જો તો હું આવી રીતે કરું ફરીવાર. ઇન્ટિગ્રેશન dx બરાબર ઇન્ટિગ્રેશન v dt બરાબર 1 થી 3 સેકન્ડ. ચાલો કણ કયા સમયે પાછો વળ્યો? તો કે બીજી સેકન્ડે. તો આનું આમ લખું ઇન્ટિગ્રેશન dx ફ્રોમ x0 to x એટલે કે 0 થી x એટલે અહીંયા x આવી ગયા, પથ લંબાઈ x સપોઝ કે. હવે કયા સમયે પાછો વળ્યો? તો કે ભાઈ બીજી સેકન્ડે. તો 1 થી 2 સેકન્ડ સુધી એને કેટલું અંતર કાપ્યું? આમ ગયો ત્યારે v dt પ્લસ અને આ માનાંકમાં પ્લસ 2 થી 3 સેકન્ડ v dt ઈ પાછો આવ્યો ઈ માઈનસ માં મળે પણ એને આપણે કેવા લેવાના છે? પ્લસ માં. બે કટકા કર્યા આપણે, એક આમ ગયો ઈ અંતર આ મળ્યું, બીજી સેકન્ડે પાછો આવશે ઈ માઈનસ માં મળશે પણ એને મેહમાં લઈ લીધા માનાંકમાં. તો 1 થી 2 સેકન્ડ, 2 થી 3 સેકન્ડ, બે ભાગ કર્યા. આ રીતે આ પેટર્નના દાખલા કરવા પડે તમારે જ્યારે પથ લંબાઈ શોધવાની કીધી હોય વેગ ઉપરથી. તો સ્થાનાંતર કીધું હોય તો કોઈ સવાલ જ નથી, પણ પથ લંબાઈ હોય ત્યારે તમારે ખાસ ચેક કરવું પડે જો પણ પલટી મારે છે કે નહીં. જો અહીંયા પ્લસ હોત 4 + 2t તો સ્થાનાંતર અને પથ લંબાઈ બે સરખા જ હોત, કણ પાછો વળતો જ નથી. તો સ્થાનાંતર શોધી લ્યો એ તમારી પથ લંબાઈ થઈ જશે. પણ અહીંયા જો તો કણને ચેક કરો, જો કણનો વેગ 0 થાય છે કોઈ ચોક્કસ સમયે, અહીંયા +2t હોત 4 + 2t અને હવે મૂકો તો વેગ 0 ક્યારે થાય? તો વેગ 0 તમને વ્યાખ્યાયિત જ નહીં થાય, સમય માઇનસ માં આવી જાય ટાઈમ મેળવો તો. અને સમય ક્યારે માઇનસ માં ન હોય એનો મીનિંગ એવો થયો કે વ્યાખ્યાયિત થતું નથી, બરાબર, કણ પાછો નથી વળતો. પ્લસ હોતો તો પથ લંબાઈના સ્થાનાંતર સરખા જ આવે. પણ અહીંયા તમારે ચેક કરી લેવું પડે મનોમન કે ભાઈ વેગ 0 થાય છે તો કે આ બીજી સેકન્ડે વેગ 0 થાય છે તો બેની અલગ અલગ ગણતરી કરવી પડશે. આમ ગયો ત્યારે કેટલું અને પાછો આવ્યો ત્યારે કેટલું. તો બીજી સેકન્ડે કણ પાછો વળે છે તો આપણે 1 થી 3 સેકન્ડ કીધી છે, તો 1 થી 2 સેકન્ડમાં કેટલું પથ લંબાઈ? 2 થી 3 સેકન્ડમાં પથ લંબાઈ, બરાબર. આ બેની જો આપણે ગણતરી કરીએ ચાલો હવે લખાવો તો v dt ઇન્ટિગ્રેશન v dt શું આવી ગયા? તો ઇન્ટિગ્રેશન v dt એનું સમીકરણ શું આવ્યું? બરાબર, ઇન્ટિગ્રેશન v dt જો તો v અને આ dt, તો ઇન્ટિગ્રેશન v dt એનું સાદુરૂપ આપ્યું તો શું આવ્યું? 4t - 2t² 2. તો 4t માઈનસ બે ઉડી ગયા એટલે 4t - t². તો 4t - t², તો ઇન્ટિગ્રેશન v dt તો 4t - t² જ આવ્યા, બરાબર. v dt v એટલે આ ઇન્ટુ dt એટલે v dt નું સંકલન શું આવ્યું? 4t - t². પણ લિમિટ 1 થી 2 માટે અને આનું આ લિમિટ 2 થી 3 માટે. ચાલો ઇન્ટિગ્રેશન v dt આવું આવ્યું, લિમિટ મૂકો 1 થી 2, અહીં 1 થી 2, અહીંયા મૂકી દો 1 થી 2, બરાબર, માનાંકમાં પ્લસ હાલો અહીંયા ઇન્ટિગ્રેશન v dt એટલે ઇન્ટિગ્રેશન v dt તો આ જ આવશે 4t 2 થી 3 - t², 2 થી 3 અને ઈ હેમાં માનાંકમાં. હાલો સાદુરૂપ આપો તો હાલો અપર લિમિટ મૂકો તો 4 દુ 8 ઓછા 4 એટલે કેટલા આવી ગયા? 4.
અહીંયા મૂકો 2 નો વર્ગ 4 ઓછા 1, 4 ઓછા 1 એટલે કેટલા આવી ગયા? 4 ઓછા 1 એટલે 3, તો -3 માનાંકમાં. હલો પ્લસ, હલો અહીંયા સાદરૂપ અપાવો તો 12 ઓછા 8, 12 ઓછા 8 એટલે કેટલા આવી ગયા? 4. અહીંયા મુકાવો તો 3 મૂકો, 9 ઓછા 4 એટલે કેટલા આવી ગયા? 5. પણ એને હેમાં લખવાના? માનાંકમાં. જોઈ લો માનાંકમાં છે, બરાબર, કેમ કે આપણે પથ લંબાઈ શોધીએ છીએ એટલે. તો જો તો અહીંયા કેટલા આવ્યા? 1 મીટર, અહીંયા -1 પણ માનાંકમાં છે એટલે +1, તો ટોટલ પથ લંબાઈ કેટલી આવી? 2 મીટર આવી. તો આવી રીતે જો તમને વેગના સમીકરણ ઉપરથી પથ લંબાઈ મેળવવાની કે તોય તમને આઈડિયા આવવો જોઈએ, તો એવા પ્રોબ્લેમ્સ આવી રીતે તમે સોલ્વ કરી શકો. તો તમે જોશો કે તમે જે મટીરીયલ યુઝ કરતા હશો એમાં આ પેટર્નના સવાલ હશે તો એ આપણને આવડવા જોઈએ. પછી જો હજી આપણે આગળ વધીએ, ચાલો હવે એની પછીની પેટર્ન આપણે ચાલુ કરીએ દાખલાની. તો એની પછીની પેટર્ન એવી છે કે ભાઈ માની લો કે તમને એવું કહે કે ભાઈ કોઈ પણ પદાર્થ હોય એને અંતર આટલું કાપ્યું, બરાબર, આ અંતરને હું ડી કહી દઉં. કોઈ પણ પદાર્થ આ રીતે અહીંયાથી ગતિ શરૂ કરી, અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યો, આ અંતર એને ટોટલ ડી અંતર કાપ્યું, બરાબર છે. સમજો રકમ શું છે કે એને ટોટલ ડી ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યો, અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યો, બરાબર. એમાં અડધા અંતર સુધી એટલે કે આટલું અંતર એટલે કેટલું અંતર થયું? d/2, અને બાકીનું અડધું અંતર d/2. તો તમને એવો સવાલ પૂછ્યો કે ભાઈ પદાર્થે કાપવાના કુલ અંતરમાંથી અડધું અંતર છે v1 ઝડપથી કાપ્યું, એટલે કે જ્યારે અહીંયાથી અહીંયા સુધી હતો ત્યારે એની ઝડપ v1 હતી, અને જ્યારે અહીંયાથી અહીંયા પહોંચ્યો ત્યારે એની ઝડપ કેટલી હતી? v2. બે અલગ અલગ ઝડપથી એને આટલું અંતર પૂરું કર્યું, d અંતર. તો તમને એમ પૂછે કે ભાઈ કોઈ પણ પદાર્થે કાપવાના કુલ અંતરમાંથી અડધું અંતર v1 ઝડપથી ને બાકીનું અડધું અંતર v2 ઝડપથી કાપે છે, તો તેની સરેરાશ ઝડપ ખાલી જગ્યા. તો તેની સરેરાશ ઝડપ ખાલી જગ્યા. ફરીવાર રકમ સાંભળો હું શું બોલું છું. જો તમને એવો સવાલ પૂછ્યો કે ભાઈ એક પદાર્થે કાપવાના કુલ અંતરમાંથી, એટલે કે અહીંયાથી અહીંયા સુધી એને પહોંચવું છે, એટલે આ કુલ અંતર થયું, માની લો કે d. પણ એ d આપ્યા નથી તમને. તમને એમ કીધું કે ભાઈ પદાર્થે કાપવાના કુલ અંતરમાંથી, એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું અંતર એને કાપવું છે, તો કાપવાના કુલ અંતરમાંથી અડધું અંતર v1 ઝડપથી કાપ્યું, બાકીનું અડધું અંતર v2 ઝડપથી કાપ્યું, તો એની સરેરાશ ઝડપ ખાલી જગ્યા. હવે અહીંયા રકમમાં એને તમને શું આપ્યું છે કે ભાઈ કુલ કાપવાના અંતરમાંથી અડધું અંતર v1 ઝડપથી, બાકીનું અડધું અંતર v2 ઝડપથી, તો સરેરાશ ઝડપ ખાલી જગ્યા. તો યાદ રાખજો કે અહીંયા જવાબી તમારે v1 અને v2 ના પદમાં જ આપવો પડે. તમે d ધારી લ્યો, કુલ સ્થાનાંતર ભેગા કુલ સમય d/t, તો d/t રકમમાં મેન્શન જ નથી, તો તમે ધાર્યા છે, એટલે આવું ન આવે, બરાબર. તમારે જવાબી v1 અને v2 ના પદમાં જ દેવો પડે. ચાલો v1 v2 ના પદમાં શું સૂત્ર બનશે કે ભાઈ પદાર્થે કાપવાનું કુલ અંતર, એમાંથી અડધું અંતર અને v1 ઝડપથી કાપ્યું, બાકીનું અડધું અંતર v2 ઝડપથી કાપ્યું, તો એની સરેરાશ ઝડપ ખાલી જગ્યા. તો જો તો અહીંની હું ગણતરી કરું સરેરાશ ઝડપની, ચાલો એને કુલ અંતર કેટલું કાપ્યું, તો કે કુલ અંતર તો એને પાકું ધારી લ્યો કે d અંતર કાપ્યું, d અંતર એને કુલ કાપ્યું, એમાંથી અડધું અંતર v1 ઝડપથી કાપ્યું, બરાબર. અડધું અંતર કેટલા સમયમાં કાપ્યું? v1 ઝડપથી, બાકીનું અડધું અંતર કેટલી? તો કે v2 ઝડપથી. તો આપણને ખબર છે, આપણને અહીંયા ખબર છે કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય. ચાલો કુલ અંતર દાખલા તરીકે એને d કહ્યું, એમાંથી અડધું અંતર એને કેટલી ઝડપથી કાપ્યું? v1 ઝડપથી, બરાબર. તો સમય કેટલો લાગ્યો હશે? t1, કેમ કે સમય અલગ અલગ હશે, ઝડપ અલગ અલગ છે એટલે. જોઈ લો પહેલા અડધું અંતર v1 ઝડપથી કાપ્યું, બાકીનું અડધું અંતર v2 ઝડપથી કાપ્યું, તો બેમાં સમય અલગ અલગ લાગ્યો હશે. પેલું હાફ કાપવામાં જેટલો સમય લાગ્યો હશે એ કરતા બીજું હાફ કાપવામાં એનાથી અલગ સમય લાગ્યો હશે, ઝડપ અલગ અલગ હતી. તો એ સમયને હું કહી દઉં, પેલા આપને કહી દઉં t1, અને પછીના હાફ જે અંતર કાપ્યું એ સમયને હું t2 કહી દઉં. તો કુલ અંતર છેદમાં કુલ સમયગાળો. તો ડી ના છેદમાં અહીંયા અલગ શું છે તો કે સમય અલગ અલગ છે અહીંયા બે કેસની અંદર, પેલા અડધામાં બીજા અડધામાં જે અલગ અલગ હોય એના ઉપરથી સોલ્યુશન લવાય. તો બોલો t1 બરાબર શું થઈ ગયો? તો અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે t1 સમય લાગ્યો, તો સમય t1 શું હોય તો કે v બરાબર d/t, તો t બરાબર શું થાય? d/v. ચાલો d કેટલા છે તો કે d/2,
બરાબર t1 બરાબર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો સમય બરાબર શું આવે અંતર ભાગ્યા ઝડપ, તો d/2 અને અહીંયા શું આવી ગયા v1, કે v બરાબર d/t, તો t બરાબર d/v. હવે d કેટલા છે તો કે d છે d/2 છે, તો d/2 અને ઝડપ v1 પ્લસ t2 ની બદલે હું લખાવી શકો અહીંયા જો તો અંતર d/2 છે અને ઝડપ v2 છે, તો સમય t2 કેટલો લાગ્યો હશે, તો અહીંયા હું લખી નાખું d/2 અને અહીંયા હું લખી નાખું v2. બોલો શું કોમન આવશે, તો અહીંયાથી d કોમન આવશે, તો d કોમન આવ્યા તો d અહીંયા d સાથે ઉડી ગયા, તો બોલો હું આન્સર લખું અહીંયા, તો આન્સર લખું અહીંયા આવો લખું આન્સર કે d તો ઉડી ગયા, તો 1/, હાલો અંશ આ જે છે આ d ના છેદમાં d/2 v1 ને આ છે d/2 v2, આ બે ને છેદમાં લઈ લ્યો, તો 1/2 v1 પ્લસ 1/2 v2. હાલો છેદનો છેદ ક્યાં આવી ગયો, બે ને કોમન કાઢો તો અંશમાં, તો 2 ના છેદમાં 1/v1 પ્લસ 1/v2 આ આપણું સૂત્ર બને. કદાચ એને સૂત્ર આ ફોર્મેટમાં ન આપ્યું હોય તો તમે એમ કરી શકો, જો v2 અહીંયા આવી ગયા v1 અહીંયા આવી ગયા, તો v1 વત્તા v2 છેદમાં v1 v2 v1 v2 ને અંશમાં લઈ જાઓ, તો 2v1 v2 છેદમાં v1 પ્લસ v2 આમે લખી શકો આને, બરાબર. પણ આ એનું સૂત્ર બને, જોઈ લો આપણે v1 v2 ના ફોર્મેટમાં આન્સર આવ્યો, આમાં કે d પણ નથી ને કે t પણ નો આવ્યા, જોઈ શકો તમે, બરાબર. આ જ રીતે આ સવાલ તમને એમ પૂછે, સાંભળજો, આ સવાલ મેં તમને એવી રીતે પૂછ્યો હતો કે કોઈ પણ પદાર્થને કાપવાના કુલ અંતરમાંથી અડધું અંતર v1 ઝડપથી ને અડધું અંતર v2 ઝડપથી કાપ્યું, તો એની સરેરાશ ઝડપ મેળવો, તો સરેરાશ ઝડપ આટલી. આનો આ સવાલ હું તમને એમ પૂછ્યો હતો કે એક પદાર્થને કાપવાના કુલ અંતરમાંથી ત્રીજા ભાગનું અંતર v1 ઝડપથી, પછીના ત્રીજા ભાગનું અંતર v2 ઝડપથી અને પછીના ત્રીજા ભાગનું અંતર v3 ઝડપથી કાપ્યું, તો એની સરેરાશ ઝડપ શું હોય, બોલો શું સૂત્ર આવશે. હું મેં પૂછ્યું તમને કે એક પદાર્થે કાપવાના કુલ અંતરમાંથી ત્રીજા ભાગનું અંતર એટલે કે d/3 એ v1 ઝડપથી કાપ્યું, બાકીનું ત્રીજા ભાગનું અંતર એ v2 ઝડપથી કાપ્યું, બાકીનું ત્રીજા ભાગનું અંતર એ v3 ઝડપથી કાપ્યું, તો સરેરાશ ઝડપ શું હોય. તો અહીંયાથી કોમન સેન્સ થી કયો તો આ સૂત્ર મેં આ ફોર્મેટમાં શું કામ લખ્યું એ તમને ખબર પડશે આની ઉપરથી, કે મેં આ લખ્યું આ રીતે લખ્યું સરેરાશ વેગ અથવા તો સરેરાશ ઝડપ, એ ઇન્ટેન્શનલી લખ્યું છે, જાણી જોઈને લખ્યું છે. એનું કારણ એ છે કે અહીંયા શું કર્યું હતું તો કે કુલ અંતરના બે સરખા ભાગ કર્યા હતા, તો 2/1/v1 1/v2 આવ્યા. હવે મેં શું કીધું કે કુલ અંતરનો ત્રીજો ભાગ v1 ઝડપથી, ત્રીજો ભાગ v2 ઝડપથી અને પછીનો ત્રીજો ભાગ v3 ઝડપથી, એટલે કુલ અંતર d હતું એના ત્રણ સરખા ભાગ કર્યા. તો જો તમે એનું આવી રીતે સાદુરૂપ આપશો તો d ના છેદમાં t1 t2 વત્તા t3 આવશે, અને એનું આ રીતે સાદુરૂપ આપો d/3v1 d/3v2 પ્લસ d/3v3 t3 ની જગ્યાએ, બરાબર. તો જો તમે એનું સાદુરૂપ આપો તો તમને આન્સર આવો મળશે 3/1/v1 1/v2 અને 1/v3. ચાર સરખા ભાગ કર્યા હોત તો કયો તો શું આવે 4/1/v1 1/v2 1/v3 1/v4. પાંચ સરખા ભાગ કર્યા હોય તો 5/1/v1 1/v2 1/v3 1/v4 અને 1/v5. એક સૂત્ર છે જે તમારા મગજમાં રાખવાનું, કે આ સૂત્ર ક્યારે આવે કે જ્યારે કુલ અંતર હોય એમાં અડધું અંતર v1 ઝડપથી અને અડધું અંતર v2 ઝડપથી કાપ્યું હોય તો સરેરાશ ઝડપ કેટલી. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ એક આપી દઉં. માની લો કે એક પદાર્થે કાપવાના કુલ અંતરમાંથી તમને એવો સવાલ પૂછો કે ભાઈ એક પદાર્થે કાપવાના કુલ અંતરમાંથી અડધું અંતર છે 5 મીટર પર સેકન્ડની ઝડપથી કાપ્યું અને બાકીનું અડધું અંતર 10 મીટર પર સેકન્ડની ઝડપથી કાપ્યું, તો બોલો સરેરાશ ઝડપ ખાલી જગ્યા, બાકી તમને કોઈ પણ ડેટા નહીં આપ્યો હોય, બરાબર. શું કીધું તમને, તો તમને એવું કીધું, સાંભળો, તમને એવું કીધું છે કે એક પદાર્થને કાપવાના કુલ અંતરમાંથી માની લો કે અડધું અંતર 5 મીટર પર સેકન્ડની ઝડપથી બાકીનું અડધું અંતર છે 10 મીટર પર સેકન્ડની ઝડપથી કાપે છે, તો સરેરાશ ઝડપ કેટલી. આ સિવાય તમને કોઈ ડેટા નહીં આપ્યો હોય રકમમાં, બોલો શું કરશો તમે.
તો ત્યારે તમારે સીધું આ સૂત્ર લગાડવું પડે. 2/1/5 વત્તા 1/10. બરાબર. પછી તમારે સાદુરૂપ આપી દેવાનું. તમને એમ પૂછે કે ભાઈ એક પદાર્થને કાપવાના કુલ અંતરમાંથી ત્રીજા ભાગનું અંતર 5 મીટર પર સેકન્ડની ઝડપથી, બાકીનું ત્રીજા ભાગનું અંતર 10 મીટર પર સેકન્ડની ઝડપથી અને બાકીનું ત્રીજા ભાગનું અંતર 15 મીટર પર સેકન્ડની ઝડપથી. તો બોલો સરેરાશ ઝડપ શું? તો 3/1/5, 1/10 અને 1/15. અને કિલોમીટર પર કલાકમાં કીધું હોય તો કિલોમીટર પર કલાકમાં આવશે. આન્સર મીટર પર સેકન્ડમાં હશે તો કિલોમીટર પર કલાકને મીટર પર સેકન્ડમાં ફેરવવા પડશે 5/18 વડે ગુણાકાર કરીને. બરાબર. તો આવી રીતે આવે. હવે આમાં બીજું ફોર્મેટ, આમાં બીજું ફોર્મેટ એમ કે ભાઈ તમને પૂછે કે ભાઈ એક પદાર્થને મુસાફરી માટે જેટલો સમય લાગ્યો. હવે સમયના બે ભાગ કરીએ. અહીંયા આપણે કોના બે ભાગ કર્યા હતા? અંતરના, કે અડધું અંતર v1 ઝડપથી, અડધું અંતર v2 ઝડપથી. હવે આપણે સમયના બે ભાગ કરીએ. ધારો કે તમને એમ કહેતો કે ભાઈ કોઈ પદાર્થને મુસાફરી કરે છે, મુસાફરી દરમિયાન અડધા સમય સુધી એની ઝડપ v1 હતી અને બાકીના અડધા સમય સુધી એની ઝડપ v2 હતી, તો એની સરેરાશ ઝડપ ખાલી જગ્યા. શું કીધું? આ નવું ફોર્મેટ. હવે આ ફોર્મેટ થયું. બરાબર. એનું સૂત્ર આવું બન્યું. હવે તમને એમ કે ભાઈ પદાર્થ માની લો કે મુસાફરી કરે છે. બરાબર. અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યો. બરાબર. અંતર એ નથી કીધું, કાંઈ નથી આપ્યું. તમને એમ કીધું કે અડધા સમય સુધી એની ઝડપ v1 છે. અડધા સમય અહીંયાથી અહીંયા પહોંચવા માટે કુલ સમય કેટલો લાગ્યો? દાખલા તરીકે t સમય લાગ્યો. જો તો કુલ સમય t લાગ્યો. બરાબર. એમાં અડધા સમય સુધી એની ઝડપ v1 હતી, બાકીના અડધા સમય સુધી એની ઝડપ v2 હતી. અડધા સમય સુધી ઝડપ v1 ને બાકીના અડધા સમય સુધી ઝડપ v2 હોય તો બોલો સમય અલગ અલગ લાગ્યો હશે. કેમ કે અહીંયાથી અહીંયા સુધી પહોંચવા માટે એનો સમય t લાગ્યો. અડધો સમય એટલે t/2 સમય. t/2 સમય સુધી એની ઝડપ કેટલી હતી? v1. તો બોલો એને કેટલું અંતર કાપ્યું હશે? તો કે v1 t/2. કેમ કે અંતર બરાબર શું થાય? ઝડપ ગુણ્યા સમય. અને બાકીના અડધા સમય સુધી એની ઝડપ કેટલી હતી? v2. તો બાકીનો અડધો સમય એટલે પછીનો t/2 સમય. તો પછી એના અંતર કાપ્યું હશે v2 * t/2. આ બે અંતર અલગ અલગ હશે. શું કામ અલગ અલગ હશે? કારણ કે ઝડપ અલગ અલગ છે, અંતર અલગ અલગ કપાણું હશે. બરાબર. તો એક પદાર્થને કાપવાના કુલ અંતરમાંથી એક પદાર્થને મુસાફરીમાં જેટલો સમય લાગે છે એના અડધા સમય સુધી એની ઝડપ v1 હતી, બાકીના અડધા સમય સુધી એની ઝડપ v2 હતી. એટલે કે સમયના બે સરખા ભાગ કરી નાખ્યા. t ના t/2 અહીંયા અંતરના બે સરખા ભાગ કર્યા હતા d/2 t/2. હવે તમને એમ કીધું કે ભાઈ એક પદાર્થે મુસાફરી કરવાના કુલ સમયમાંથી મુસાફરીનો કુલ સમય એમાં અડધા સમય સુધી એની ઝડપ કેટલી હતી? તો કે અડધા સમય સુધી એની ઝડપ v1 અને બાકીના અડધા સમય સુધી એની ઝડપ કેટલી હતી? તો કે બાકીના અડધા સમય સુધી ઝડપ v2 હતી. તો બોલો સરેરાશ ઝડપ ખાલી જગ્યા. ચાલો પેલો અડધો સમય લ્યો તો કુલ સમય દાખલા તરીકે t લાગ્યો તો પેલો અડધો સમય t/2, પછીનો અડધો સમય t/2. તો t/2 * v1. પેલા અડધા સમયમાં આટલું અંતર કપાણું, પછીના અડધા સમયમાં આટલું, બે અંતર અલગ અલગ હશે. તો જો તો કુલ અંતર કેટલું થયું? d1 + d2 છેદમાં t. બોલો d1 એટલે શું લખું? તો d1 એટલે થાય v1 t/2 અને d2 એટલે કેટલા થાય? બાકીનું અડધું અંતર નહીં પણ બાકીના અડધા સમયમાં કપાયેલું અંતર v2 t/2 છેદમાં કુલ સમય t. જો તો t કોમન લઈ લો, ઉડી ગયા. શું આવ્યું? v1/2 + v2/2. તો v1 + v2/2 આવું સૂત્ર બને. તો ચલો બે સૂત્રમાં અલગ અલગ છે. જો આ સૂત્ર વિચારો અને આ સૂત્ર વિચારો, બેમાં અલગ અલગ આન્સર આવ્યો. તમને એમ કીધું હોય તો જો તો આને આ સૂત્રમાં કે ભાઈ એક પદાર્થે કાપવાના કુલ અંતરમાંથી ત્રીજા ભાગના સમય સુધી એની ઝડપ v1 હતી, બાકીના ત્રીજા ભાગના સમય સુધી ઝડપ v2 હતી, બાકીના ત્રીજા ભાગના સમય સુધી ઝડપ v3 હતી. તો સરેરાશ ઝડપ મેળવો તો સમીકરણ શું બનશે? v1 + v2 + v3 છેદમાં 3. હાલો ચાર સરખા ભાગ કરો તો સમયના ચાર સરખા ભાગ કરો તો v1 v2 v3 v4 છેદમાં 4. તમને બે પેટર્ન કરાવી. જો તમારે કુલ અંતર જે અંતર કાપવાનું છે એના અડધા સમય એમાં અંતરના બે સરખા ભાગ કરો તો સૂત્ર આવું બને.
જેમ કે અડધા અંતર સુધી ઝડપ v1 હતી, બાકીના અડધા અંતર સુધી ઝડપ v2 હતી. અને સમયના બે સરખા ભાગ કરો કે ભાઈ કુલ જેટલો સમય લાગે એના અડધા સમય સુધી ઝડપ v1 હતી અને બાકીના અડધા સમય સુધી ઝડપ v2 હતી, તો સરેરાશ ઝડપનું સૂત્ર આવી રીતે બનશે. ત્રણ સરખા ભાગ કરો તો v1 v2 v3 by 3. ચાર સરખા ભાગ કરો તો v1 v2 v3 v4 by 4. અંતરના સરખા ત્રણ ભાગ કરો તો 3 by 1 by v1 1 by v2 1 by v3. બરાબર, તો આ સૂત્ર છે, આ વસ્તુ તમે મગજમાં રાખજો. આવતા લેક્ચરમાં છે ને સૌથી પહેલા આપણે આને લગતા હું તમને એક બે પ્રોબ્લેમ સોલ્વ કરાવી અને ઈ સોલ્વ થઈ જાય પછી આપણે આગળ વધશું. બરાબર, એટલે આટલું બધું તમે વ્યવસ્થિત ઉતારી લ્યો. બરાબર, પછી આપણે સીધા આને લગતા એક બે દાખલા લઈએ પછી આપણે આગળ વધશું. થેન્ક યુ. ચલો.